ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે પહેલાં કૌરવોએ શંખધ્વનિ કર્યો, એ પછી પાંડવોએ પણ પોતપોતાના શંખો વગાડ્યા. હવે આ બધા પાંડવોના ગગનભેદી શંખધ્વનિની કૌરવો પર શું અસર થઈ તે દર્શાવતા 19મા શ્લોકમાં કહે છે, સઘોષોધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત નભશ્ચ પૃથિવીમ ચૈવ તુમૂલો વ્યનુનાદયન. આકાશ અને પૃથ્વીને ગજાવતા આ પ્રચંડ અવાજે ધૃતરાષ્ટ્રના પક્ષના લોકોના હૃદય ચીરી નાખ્યા. આ શ્લોક દ્વારા એ પ્રતિપાદિત થાય છે કે કૌરવોનો પક્ષ બધી રીતે બળવાન હોવા છતાં તે અન્યાયનો પક્ષ હતો. એટલે તેમના હૃદય ધડકવા લાગ્યા. અન્યાય ગમે તેટલો બળવાન હોય તો પણ જ્યારે સામૂહિક એકતા અને હિંમતપૂર્વક તેને પડકારવામાં આવે ત્યારે તે હચમચી જાય છે. ત્યાર પછી આગળ કહે છે, અથ વ્યવસ્થિતાન દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજઃ વૃત્તે શસ્ત્ર સંપાતે ધનુરુદ્દેમ્ય પાંડવ ઋષિકેશમ તદા વાક્ય મિદ્માહ મહીપતે. ત્યારે હે મહીપતિ, શસ્ત્રો છોડવાનું શરૂ કરવાની તૈયારીમાં હારમાં ઊભેલા ધૃતરાષ્ટ્રના પક્ષના લોકોને જોઈને વાનરના ધ્વજવાળા પાંડુના પુત્ર અર્જુને ધનુષ્ય ઉપાડીને કૃષ્ણને કહ્યું. અર્જુન ઉવાચ સેનયોરુભયોર્મધ્યે રથમ સ્થાપયમેચ્યુત યાવદેત્તાન નિરીક્ષેહં યોદ્ધુકામાનવસ્થિતાન કૈર્મયા સહ યોદ્ધવ્ય મસ્મિન્ન સમુદ્યમે. અર્જુન બોલ્યા, હે અચ્યુત, બંને સૈન્યોની વચ્ચે મારો રથ મૂકો કે જેથી યુદ્ધ કરવાની ઈચ્છાથી અહીં ઊભેલા છે તેમને હું જોઈ શકું અને આ યુદ્ધ પ્રસંગે મારે કોની સાથે લડવાનું છે તે જાણી શકું. અહીં કૃષ્ણ માટે અચ્યુત શબ્દ વપરાયો છે. અચ્યુત એટલે ચ્યુત ન થાય તેવો. કૃષ્ણ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના સિદ્ધાંતોને બદલતા નથી. તે કદી પોતાના લક્ષ્યથી પાછા હટતા નથી. તેથી તેમને અચ્યુત કહ્યા છે. અહીં અર્જુન કૌરવ પક્ષના યોદ્ધાઓનું નિરીક્ષણ કરવા માગે છે અને તેથી કહે છે, યોત્સ્યમાનાન વેક્ષેહં ય એતેત્ર સમાગતાઃ ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે યુદ્ધે પ્રિય ચિકીર્ષવ. દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં જે હિત ઈચ્છનારા રાજાઓ છે આ સૈન્યમાં આવ્યા છે. તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરું. અહીં દુર્યોધન માટે દુર્બુદ્ધિ શબ્દનો પ્રયોગ થયો છે. દુર્યોધન ખરેખર દુર્બુદ્ધિ છે, કારણ કે દ્રૌપદીના ચીરહરણથી લઈને મહાભારતના યુદ્ધ સુધી તેણે એવા કાર્યો કર્યા છે કે એ કોઈ દુર્બુદ્ધિ જ કરી શકે. અને એનું કારણ કોઈ હોય તો મને લાગે છે કે એનો સલાહકાર શકુની છે. જેનો સલાહકાર શકુની જેવો હોય તેની પાસે સદ્બુદ્ધિની અપેક્ષા કેવી રીતે રાખી શકાય. આજે બસ આટલું જ. હરિ ઓમ.